નમસ્કાર. ચાલો આજે એક એવી સફર પર નીકળીએ જે આપણને આપણી આસપાસની દુનિયાને જોવાની એક નવી જ દ્રષ્ટિ આપશે. આપણે વાત કરવાના છીએ નકશાની દુનિયા વિશે. અચ્છા, જરા વિચારો. કોઈ નવી જગ્યાએ જવું હોય તો સૌથી પહેલાં શું કરીએ? માની લો કોઈ અજાણ્યા શહેરમાં કોઈકને મળવા જવાનું છે. રસ્તો કેવી રીતે શોધીશું? બિલકુલ, તરત જ ખિસ્સામાંથી ફોન બહાર આવશે, ગૂગલ મેપ્સ ખુલશે અને ફટાફટ એડ્રેસ ટાઈપ થઈ જશે. અને બસ થોડી જ સેકન્ડમાં આખો રસ્તો આપણી નજર સામે. પણ ક્યારે એવો વિચાર આવ્યો છે કે આ જે જીપીએસ છે એની પાછળ કઈ સદીઓ જૂની શોધનો હાથ છે? જી હા, એ છે નકશો. આજનું જીપીએસ બીજું કંઈ નહીં પણ એ જ જૂના નકશાનું એકદમ આધુનિક ડિજિટલ સ્વરૂપ છે. તો ચાલો આજના આ સફરમાં આપણે શું શું જોવાના છીએ એના પર એક નજર નાખી લઈએ. આપણે સમજીશું કે નકશો શું છે, એના પ્રકારો કયા છે, એને વાંચવાની ભાષા કઈ છે અને આપણા ભારતમાં નકશા કોણ બનાવે છે. તો ચાલો શરૂઆત કરીએ એકદમ મૂળભૂત સવાલથી કે ભાઈ આ નકશો એટલે આખરે છે શું? જો સાવ સાદી ભાષામાં કહીએ તો નકશો એટલે આખી પૃથ્વી અથવા એના કોઈપણ ભાગનું પ્રમાણ માપ લઈને સપાટ કાગળ પર બનાવેલું ચિત્ર. મતલબ કે આખી દુનિયાને નાની કરીને આપણી સામે મૂકી દેવામાં આવે છે. અને હા, એક મજાની વાત કહું, અંગ્રેજીમાં જેને મેપ કહીએ છીએ એ શબ્દ લેટિનના મેપા મુન્ડી પરથી આવ્યો છે. અને એનો અર્થ શું થતો હતો ખબર છે? કાપડનો ટુકડો. કેમ કે પહેલાંના જમાનામાં નકશા મોટાભાગે કાપડ પર જ દોરાતા હતા. રસપ્રદ છે નહીં? તો હવે આ જે નકશા છે એ કંઈ એક જ જેવા નથી હોતા. એમના કામ પ્રમાણે એમના રૂપ પણ અલગ અલગ હોય છે. ચાલો એના બે મુખ્ય પ્રકારોને જરા સમજી લઈએ. જુઓ, એક છે પ્રાકૃતિક નકશા. આ એ નકશા છે જે આપણને કુદરતી વસ્તુઓ બતાવે છે, જેમ કે પર્વતો ક્યાં છે, નદીઓ ક્યાં વહે છે કે પછી મોટા મોટા મેદાનો ક્યાં આવેલા છે. અને બીજી બાજુ છે સાંસ્કૃતિક નકશા. આ એ નકશા છે જે માણસે બનાવેલી વસ્તુઓ બતાવે છે, જેમ કે દેશોની સરહદો, શહેરો, ગામડા, રસ્તાઓ, રેલવે લાઇન, બધું જ. હવે કોઈપણ નકશાને સમજવા માટે એની ભાષા શીખવી પડે. જી હા, નકશાની પણ પોતાની એક ભાષા હોય છે, પોતાનું એક વ્યાકરણ હોય છે. અને જો આપણે એના 3 મુખ્ય અંગોને સમજી લઈએ તો પછી કોઈપણ નકશો આપણા માટે એક ખુલ્લી કિતાબ જેવો બની જાય છે. તો આ 3 જાદુઈ ચાવીઓ કઈ છે? એ છે દિશા, પ્રમાણમાપ અને રૂઢ સંજ્ઞાઓ. ચાલો એક પછી એક આ ત્રણેયને બરાબર સમજીએ. તો સૌથી પહેલાં વાત કરીએ દિશાની. આ સૌથી અગત્યની વસ્તુ છે. જો દિશાની જ ખબર ના હોય તો નકશો આપણા માટે ખાલી એક રંગીન કાગળ જ છે, બીજું કંઈ નહીં. તમે ધ્યાનથી જોજો, લગભગ દરેક નકશામાં ઉપરની બાજુએ એક તીર દોરેલું હોય છે અને એની બાજુમાં ઉ અથવા એન લખેલું હોય છે. આ બીજું કંઈ નહીં પણ ઉત્તર દિશા બતાવે છે. બસ આ આપણો પાયો છે. અને એકવાર ઉત્તર દિશા મળી ગઈ એટલે સમજો કે બધી દિશાઓ મળી ગઈ. કારણ કે જો ઉત્તર ઉપર હોય તો નીચે દક્ષિણ, જમણી બાજુ પૂર્વ અને ડાબી બાજુ પશ્ચિમ. બસ આટલું સરળ છે. ચાલો, દિશા તો સમજાઈ ગઈ. હવે વાત કરીએ બીજી ચાવીની, પ્રમાણમાપ. આ એ જ જાદુ છે જે આટલી મોટી પૃથ્વીને એક નાનકડા કાગળ પર સમાવી લે છે. તો પ્રમાણમાપ એટલે શું? એનો સીધો મતલબ છે કે નકશા પરનું અંતર અને જમીન પરનું સાચું અંતર, આ બંને વચ્ચેનો સંબંધ. એટલે કે આપણે પૃથ્વીને કેટલી નાની કરીને કાગળ પર બતાવી રહ્યા છીએ. દાખલા તરીકે જો કોઈ નકશા પર લખ્યું હોય કે 1 સેન્ટીમીટર બરાબર 50 કિલોમીટર, તો એનો મતલબ એ થયો કે નકશા પર તમે માપપટ્ટીથી જે 1 સેન્ટીમીટર માપો છો એ જ જમીન પર ખરેખર 50 કિલોમીટર જેટલું છે. આનાથી બે જગ્યા વચ્ચેનું અંતર ગણવું એકદમ સહેલું બની જાય છે. અને હવે નકશાની ભાષાનું ત્રીજું અને છેલ્લું અંગ, રૂઢ સંજ્ઞાઓ. આ તો નકશાના શબ્દો છે જે નકશાને બોલતો કરે છે. હવે નકશા પર બધી જ વસ્તુઓ દોરી તો ન શકાય, બરાબર ને? એટલે એના માટે ખાસ નિશાનીઓ, ચિહ્નો અને રંગો નક્કી કરવામાં આવ્યા છે. જેમ કે પર્વત બતાવવા માટે કથ્થઈ રંગ, પાણી બતાવવા માટે વાદળી રંગ, જંગલો માટે લીલો રંગ અને રેલવે લાઇન માટે કાળા નિશાન. આ એક એવી યુનિવર્સલ ભાષા છે જે દુનિયાના કોઈ પણ દેશનો માણસ સહેલાઈથી સમજી શકે. તો આપણે નકશા વિશે આટલું બધું જાણ્યું, પણ એક સવાલ થાય કે આપણા દેશમાં, ભારતમાં આટલા સચોટ અને અધિકૃત નકશા બનાવવાનું કામ કોણ કરે છે? ચાલો એ સંસ્થાઓ પર એક નજર કરીએ. ભારતમાં મુખ્યત્વે 3 સંસ્થાઓ આ કામ સંભાળે છે. એક છે NATMO,
જે કોલકાતામાં છે. તે ખાસ વિષયો પર આધારિત નકશા બનાવે છે. બીજી છે NSRSA, જે હૈદરાબાદમાં છે. આ સંસ્થા સેટેલાઇટથી મળતી તસવીરો પરથી નકશા તૈયાર કરે છે. અને ત્રીજી અને સૌથી મુખ્ય સંસ્થા છે સર્વે ઓફ ઇન્ડિયા, જે દહેરાદૂનમાં આવેલી છે. દેશના તમામ નકશા બનાવવાની અને એને મંજૂરી આપવાની જવાબદારી આ સંસ્થાની છે. તો આટલી બધી વાતો પછી ચાલો ફરીથી એ જ સવાલ પર પાછા આવીએ કે આખરે નકશો છે શું? હવે આપણે કહી શકીએ કે એ ફક્ત કાગળ પર દોરેલી લાઈનો અને રંગો નથી, એનાથી ઘણું વધારે છે. સાચું કહું તો નકશો એ આપણી દુનિયાની એક વાર્તા છે, એક એવી કહાણી જે વંચાવાની રાહ જોઈ રહી છે. આપણે જેટલી વાર એને ધ્યાનથી જોઈશું એટલી વારે આપણને કંઈક નવું કહી જશે.